પંચમહાલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। પંચમહાલથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને પણ બોલાવાયા છે। ધાર્મિક લાગણી દુભાય એવા ગીતો ના વગાડવા તેવું પણ જણાવ્યું છે। ઉત્તરાયણના તહેવારોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈ સૂચનાઓ અપાઈ છે। લોન્ચરના વેચાણ પર પ્રતિબંધ બાબતે પણ સૂચનાઓ અપાઈ છે। પંચમહાલમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જ્યાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને પણ બોલાવવામાં આવ્યા છે। કોઈને દોરીથી નુકસાન ના પહોંચે તેની તકેદારી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું હતું। બેઠકમાં એસપી હિમાંશુ સોલંકી સહિત શહેરીજનો હાજર રહ્યા હતા। પંચમહાલમાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને પણ આ શાંતિ સમિતિની બેઠકમાં બોલાવાયા હતા। કચેરી ખાતે શાંતિ સમિતિની મીટિંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલી। આગામી આવનાર ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આ શાંતિ સમિતિના મીટિંગનું આયોજન કરવામાં આવેલું, તેની અંદર જરૂરી તમામ સૂચનાઓ તમામ આગેવાનોને આપવામાં આવી છે। આ તહેવાર શાંતિપૂર્ણ સૌહાર્દથી પૂરી કોમી એકલાસાથી ઉજવાય એ માટેની અપીલ કરવામાં આવી છે અને તમામ આગેવાનોને જરૂરી સૂચનો પણ અમે ધ્યાન પર લીધેલ છે અને એને પૂર્ણ કરવા માટે પંચમહાલ પોલીસ આ તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય એના માટે કટિબદ્ધ છે।